નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગોંડલ તાલુકાના સીમાડા ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ગામના તળાવના કાંઠે રમતા રમતા પાણીમાં પડી જવાથી મધ્યપ્રદેશના શ્રમજીવી પરિવારના મામા ફઈના 3 માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે સદનસીબે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો છે। એકી સાથે ત્રણ બાળકોના મોતથી શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। તો પ્રાપ્ત વિગતો અનુસાર સેમાડા ગામે સરપંચ નીરુભા જાડેજાની વાડીમાં છેલ્લા 12 વર્ષથી રહીને ખેત મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના બાળકો કાંઠે રમી રહ્યા હતા। આ દરમિયાન રમતા રમતા બાળકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને તળાવની નજીક જ વાડી ધરાવતા નીરુભાએ આ ઘટનાની જાણ થતાં તેઓ તુરંત દોડી ગયા હતા અને તેમને બાળકને બહાર કાઢી ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। જો કે ત્યાં ફરજ પરના તબીબોએ ત્રણેય માસૂમોને મૃત જાહેર કર્યા હતા। ત્યારબાદ મૃતદેહને પીએમ માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા બાળકોમાં મૂળ મંસરાજ મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે। તો મૃતક માસૂમ બાળક અર્જુનના પિતા ભૂરાભાઈ બાબરિયા જૂનાગઢ રહે છે। કરશનભાઈ ડામોર અને તેના બનેવી તથા હોવાથી આ પરિવાર સાથે થોડા દિવસ મહેમાન ગતિએ માણવા આવ્યા હતા અને કરશનભાઈ ડામોરને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે, જેમાં લખન અને લક્ષ્મીના ડૂબી જવાથી મોત થયા છે। પરિવારજનોના હૈયાફાટ રુદનથી હોસ્પિટલ પરિસર ગમગમી બની ગયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।